100% ફ્રેન્ડ્સ, ગેરંટી સાથે હું તમને કહી શકીશ કે વધેલી ખીચડીમાંથી એટલી સરસ મજાની લાજવાબ, ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી આજે આપણે બનાવીને તૈયાર કરીશું કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ રેસીપી બનીને તૈયાર થઈ શકે છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં 1 વાટકી જેટલી રાતની વધેલી ખીચડીનો ઉપયોગ કર્યો છે. તેની અંદર પાવ વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું. હવે બસ એક તીખું લીલું મરચું લીધું છે, એ આપણે 1 નંગ જેટલું આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરીને એડ કરી દઈશું. હવે બસ ફટાફટ આને ક્રશ કરી લેવાનું છે. જો બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી દીધું છે. હવે આપણે આની અંદર એડ કરીશું દહીં. જે વાટકીની મદદથી તમે ખીચડી અને પાણી લીધું હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે દહીં એડ કરવાનું છે. તો બસ પાવ વાટકી જેટલું મેં આની અંદર દહીં એડ કર્યું છે. હવે બસ ફરીથી આને થોડું ક્રશ કરી લેવાનું છે. 30 સેકન્ડ જેટલો પણ મને ટાઈમ નથી લાગ્યો. બસ એક જ આંટો મેં ફેરવ્યો છે. જુઓ સરસ મજાનું આ ક્રશ થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર આને નીકાળી લેવાનું. હવે બસ એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું મેં દહીં લીધું છે. જે મિક્સર જાર છે એની અંદર હું આ પાણીને ઉમેરી દઉં છું. સારી રીતે મિક્સ કરી મિક્સર જારની અંદર થોડું ઘણું બેટર રહી ગયું હતું, એટલા માટે મેં પાણી એડ કર્યું એની અંદર કે જેથી બેટર વેસ્ટ ન જાય. હવે એ પાણી આપણે આની અંદર ઉમેરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો મેં આને સરસ મજાનું મિક્સ કરી લીધું છે. હવે બસ ફટાફટ એ જ વાટકીની મદદથી આપણે એડ કરીશું 1 વાટકી જેટલી સોજી. જુઓ તમે રવાનો ઉપયોગ કરવાના હોય, મતલબ કે જે રવો હોય છે થોડોક મોટો હોય છે, તો તમારે શું કરવાનું, એને ક્રશ કરી દેવાનું મિક્સર જારની અંદર. અને જો નાની સોજી તમે લીધી હોય ઉપયોગમાં, તો તમારે એને ક્રશ કરવાની જરૂરિયાત નથી. હવે બસ આ રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જુઓ સરસ મજાનું ઘટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે ટેસ્ટ એવા મસાલામાં ફ્રેન્ડ્સ જીરું એડ કરીશું. જીરાથી આનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવે છે. તો 2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલો અજમો, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું ધ્યાનથી એડ કરજો, કેમ કે ખીચડીની અંદર પણ મીઠું એડ કરેલું છે, એટલા માટે ધ્યાનથી એડ કરવાનું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવાના. ખટાશને બેલેન્સ કરવા માટે મેં આની અંદર થોડાક પ્રમાણમાં ખાંડ એડ કરી છે. ખાંડ વગર પણ તમે તૈયાર કરી શકો છો, બટ આ બેલેન્સમાં રહેશે. અને જે રેસીપીની મીઠાશ હોય છે ખરેખર બહુ જ સરસ આવતી હોય છે. જુઓ આ ટાઈપનું મેં ઘટ બેટર બનાવીને આનું તૈયાર કરી દીધું છે. અને હા, બેટર પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પાણી જો તમને ઓછું લાગે તો પાછળથી પણ તમે એડ કરી શકો છો, એટલા માટે તમારે શરૂઆતથી બહુ જ બધું પાણી એડ નથી કરવાનું. હવે બસ આપણે આની અંદર કોથમીર એડ કરીશું. તો 3 થી 4 મોટી ચમચી ભરીને હું આની અંદર કોથમીર ઉમેરી રહી છું. હવે બસ ફરીથી આને એકવાર મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. તમને થોડીક પણ રેસીપી પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય, તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને ત્યારબાદ સરસ મજાની એક ટેસ્ટી ચટપટી રેસીપી તૈયાર કરી લઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં લીધું છે ટોપરાનું છીણ. 1 વાટકી જેટલું છે. એક નાની વાટકીનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. તીખું લીલું મરચું એડ કરીશું. 2 નંગ જેટલા મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે. હવે આપણે આની અંદર 1 વાટકી ભરીને છાશ એડ કરીશું. ફરીથી પણ આપણે છાશ એડ કરવાની છે, બટ એકી સાથે બધી જ એડ નહીં કરવાની, કેમ કે મિક્સર જાર નાનો લીધો છે એટલા માટે. હવે બસ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. જુઓ મેં આને સારી રીતે ક્રશ કરી દીધું છે. હવે આપણે ફરીથી આની અંદર થોડી થોડી કરીને છાશ એડ કરતા જઈશું અને ફરીથી આને તમારે ક્રશ કરી લેવાનું. જુઓ મેં 1 વાટકી જેટલી ફરીથી આની અંદર છાશ એડ કરી. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું. 2 થી 3 મોટી ચમચી ભરીને આ તેલ છે. તમે ફ્રેન્ડ્સ આ ચટણી વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો, બટ આ ચટણીથી જે રેસીપીનો ટેસ્ટ હોય છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ મેં આની અંદર થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે ચટણીની અંદર, અને જે વઘાર તૈયાર કર્યો છે એની અંદર 1 મોટી ચમચી ભરીને રાઈ એડ કરી. હવે બસ તૈયાર કરેલો વઘાર આની અંદર આપણે ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી દઈશું. ખરેખર આ રીતે વઘાર કરવાથી જે ચટણીનો ટેસ્ટ હોય છે બહુ જ સરસ આવે છે. અને વળી મેં ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર પણ સારો લાગશે, અને સાથે સાથે આ રીતે વઘાર ઉપરથી એડ કરવાથી એનો જે ટેસ્ટ હોય છે એ પણ બહુ જ સરસ લાગતો હોય છે. જુઓ ફાઇનલી સરસ મજાની ટોપરાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને જેટલી થિકનેસ પસંદ હોય એ તમે તમારી રીતે રાખી શકો છો. પાતળી પસંદ હોય તો તમારે થોડુંક પાણી અથવા તો છાશ એડ કરી દેવાની શરૂઆતમાંથી જ વધારે. બેટરને થોડીવાર માટે રેસ્ટ ઉપર રાખવું ખૂબ જ જરૂરી હતું. 5 થી 7 મિનિટ માટે રાખશો તો પણ ચાલશે, કેમ કે આપણે આની અંદર સોજી એડ કરી છે જે પાણીને શોષવાનું કાર્ય કરતી હોય છે. એટલા માટે જે બેટર છે આપણે આ રીતે ઘટ જ રાખીશું. હવે આની અંદર
5 ચમચી કરતાં થોડોક વધારે અને અડધી ચમચી કરતાં થોડોક ઓછો આની અંદર સોડા એડ કરીશું. સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. 4 થી 5 મોટી ચમચી જેટલી આની અંદર મેં છાશ એડ કરી સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લઈશું. જુઓ, થોડુંક બેટર પહેલાં કરતાં તમને પાતળું લાગશે. જ્યારે તમે આ રીતે સોડા ઉપર છાશ એડ કરીને મિક્સ કરો છો ત્યારે જુઓ એકદમ પરફેક્ટ આની થિકનેસ છે. આના કરતાં આપણે વધારે પાતળું નથી રાખવાનું. ચાલો પહેલી રેસીપી જોઈ લઈએ. તો આ રીતે આપણે ઇડલીનું સ્ટેન્ડ લઈ લઈશું. તેલ અથવા તો ઘીની મદદથી તમારે થોડુંક આને ગ્રીસ કરી દેવાનું છે. જો આ રેસીપી તમારે તેલ વગર તૈયાર કરવી હોય તો તમે આ રીતે ઘીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. તો બસ મેં એને સારી રીતે ગ્રીસ કરી લીધું છે. હવે બસ આ રીતે આપણે બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મોટી ચમચી ભરીને આની અંદર આપણે બેટર ઉમેરતા જઈશું. જુઓ, બધું જ બેટર મેં આ રીતે પરફેક્ટ રીતે સ્ટેન્ડમાં ઉમેરી દીધું છે, એક ચમચી જેટલું. તમારે મોટી સાઇઝની ઇડલી તૈયાર કરવી હોય તો તમે વધારે બેટરનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. બટ અત્યારે હું નાની સાઇઝની તૈયાર કરી રહી છું એટલા માટે મેં આ રીતે ઓછા પ્રમાણમાં બેટર એડ કર્યું છે. ને હા, આ સાથે સાથે ઝડપથી કૂક પણ થઈ જતી હોય છે. ઇડલીના કુકરની અંદર મેં પાણીને પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું. પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે ઇડલીનું સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી ફાસ્ટ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે આને કૂક કરી લઈશું. પાતળી છે એટલા માટે ફટાફટ કૂક થઈ જતી હોય છે. જુઓ, 7 થી 8 મિનિટની અંદર સરસ મજાની આ કૂક થઈ જતી હોય છે. મેં આને 7 મિનિટ માટે કૂક કરી હતી. જો બિલકુલ પણ આ ચીપકતી નથી, એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગઈ. બીજી રેસીપી છે એને કૂક થવામાં ફ્રેન્ડ્સ ફક્ત 5 મિનિટ જેટલો જે ટાઈમ લાગશે તેના કરતાં પણ ઓછા ટાઈમની અંદર ફ્રેન્ડ્સ આ રેસીપી તૈયાર થઈ જશે. જ્યારે જે ઇડલી હતી એને કૂક થવામાં 7 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો હતો. હવે આની અંદર આપણે એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. સારી રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનું. હવે બસ આ રીતે આપણે એક મોટો ચમચો ભરીને બેટર એડ કરીશું અને બસ આ રીતે તમારે આને ફેલાવી લેવાનું છે. હવે ઉપરથી આપણે થોડાક તલ અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. હવે આને ઢાંકણ ઢાંકી ધીમા તાપે આપણે કૂક કરી લઈશું. જુઓ, ઉપરનું પડ થોડુંક ડ્રાય થઈ જાય ત્યાં સુધી મેં આને કૂક કર્યું છે. સરસ મજાનું ઉપરનું પડ ડ્રાય થઈ ગયું છે. હવે વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. હવે આપણે ફટાફટ આને ટર્ન કરી લઈશું. જો એકદમ ઇઝીલી આ ટર્ન થઈ જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, તમે મોટી સાઇઝનો પુલ્લો પણ આ રીતે તૈયાર કરી શકો છો. મેં 2 ટાઈપના તૈયાર કર્યા છે. લાસ્ટમાં હું તમને બતાવીશ. કેટલી સરસ મજાની જાળી પડી ગઈ છે. સરસ મજાની આપણી આ પણ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ. બીજી ફ્રેન્ડ્સ, ખાસ તમારે આ ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે તમે આ રીતે ઇડલી તૈયાર કરો છો ત્યારે તરત જ તમારે આને સ્ટેન્ડમાંથી નીકાળવાની નથી. જ્યારે સ્ટેન્ડ સારી રીતે ઠંડુ પડે ત્યારબાદ જ તમારે આ રીતે ચપ્પાની મદદથી અલગ કરવાની. તો બિલકુલ પણ એ તૂટશે નહીં અને સરસ મજાની ઇડલી આખી બહાર નીકળતી હોય છે. જુઓ, બધી જ રેસીપી મેં આ રીતે તૈયાર કરી દીધી છે. જો સાથે સાથે મેં એક સરસ મજાનો મોટો પુલ્લો પણ તૈયાર કરી દીધો છે. ચાલો ભાઈ, ફટાફટ આ બંને રેસીપીનો હું ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર ખાવાની મોજ પડી ગઈ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.